પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા। સુરત શહેરના ખજોદ ડમ્પિંગ સાઇટ પર અત્યારે આગ લાગી હતી ગઈકાલની, અને આજે બી હજુ આગ ચાલુ છે। આ પહેલા 52 દિવસ પહેલા બી આગ લાગી હતી। આપ જોશો કે આ આગ લાગવાનું કારણ શું? આ શું કુદરતી આગ લાગી છે કે માનવ સર્જિત? આ માનવ સર્જિત આગ હોય એવું ચોખ્ખું એટલે દેખાય છે કે આ ખજોદ ડમ્પિંગ સાઇટ પર ઇજારદારને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો। તેના દ્વારા ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે। બાકીનો કચરો એઝ ઇટ ઇઝ અનપ્રોસેસ ત્યાં ને ત્યાં છે। તો એમની પાસે એ કચરા નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી, કોઈ ટેકનોલોજી નથી, એટલે જ આ સળગિયો હોય એવું ચોખ્ખું દેખાય છે। બીજું, તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, તો તપાસ સમિતિનો રિપોર્ટ ક્યાં છે? રિપોર્ટ કેમ રજૂ નથી કરતા? આ તમામ પાસાઓ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। એનું કારણ છે કે 213 કરોડનો કોન્ટ્રાક્ટ છે। સુરત શહેરમાંથી રોજ આશરે 250 મેટ્રિક ટન 2500 મેટ્રિક ટન કચરો બહાર નીકળે છે, અને પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવાના હોય છે, પરંતુ આ ઇજારદાર દ્વારા આ કચરાનો નિકાલ નથી કરવામાં આવતો। ઓલરેડી આણે એકવાર બારોબાર કચરો બહાર ફેંકી દીધા હતા, એના માટે એની વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, તપાસ કમિટીની રચનાઓ થઈ છે, પરંતુ કોઈ રિઝલ્ટ આવ્યું નથી। આજે એટલે માટે કે સુરત શહેરના જે વહીવટદાર છે એમને પત્ર લખ્યો છે અને એમને નિષ્પક્ષ તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી છે, અને આ જવાબદાર ઇજારદાર છે એને બ્લેકલિસ્ટ કરવાનો અને સાથે સાથે સંબંધિત વિભાગના જે પણ અધિકારીઓ હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગઈકાલે મેં 6 કલાક સુધી ત્યાં જે આગ લાગી સ્થળ પર હતો, દરેક પાસાની તપાસ કરી। જ્યાં મશીનરીઝ લગાવેલી છે, જ્યાં કચરાનો વૈજ્ઞાનિક ઢબે કચરાનો જે નિકાલ થાય છે ત્યાં આગ લાગેલી હતી, મશીનરીની બાજુમાં આગ લાગેલી હતી, અને જે રોજિંદો કચરો આવે છે ત્યાં આગ લાગેલી હતી, અને જે લેગેસી વેસ્ટ એટલે ઓલરેડી જ્યાં કચરો પડેલો હતો જૂનો ત્યાં આગ લાગેલી, સરાઉન્ડિંગ બધી જ જગ્યાએ આગ લાગવી તો ક્યાંક ને ક્યાંક શંકા ઉદ્ભવે છે કે એટલી મોટી આગ કોઈ પણ પ્રકારના કેમિકલ નાખ્યા વગર શક્ય નથી। ત્યાં કોઈ ઇલેક્ટ્રોનિક એવા વાયરો પસાર નથી થતા, તો આ આગ લાગી કઈ રીતે? આનું જો રિયલ કારણ ખબર પડવા આવે તો એ ચોખ્ખું દેખાડે છે કે જે 213 કરોડનું જે કચરા કૌભાંડ થયું છે એ છુપાવવા માટે આ માનવ સર્જિત આગ લગાવી હોય એવું ચોખ્ખું દેખાય છે। સુરત મહાનગરપાલિકાને અત્યારે યાદ આવે છે કે અમને કોઈ કોન્ટ્રાક્ટર નથી મળી રહ્યો। મેં તમને અગાઉ કીધું એમ કે 3 વર્ષમાં આ કોન્ટ્રાક્ટરે ફક્ત 50% કામગીરી કરી છે, તો ત્યારથી કોન્ટ્રાક્ટર શોધવાની જરૂર હતી। તમે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો પછી કોન્ટ્રાક્ટર શોધવાની હોય તો કઈ રીતે મળે? ક્યાંક ને ક્યાંક તમે ટેન્ડર કન્ડિશનો એવી બનાવો છો કે આ પ્રકારના કોન્ટ્રાક્ટરોમાં સેટ થાય, નવા કોન્ટ્રાક્ટરો કોઈ આવી ન શકે, અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી પોતપોતાના ખીચા ભરાય અને લોકોના ટેક્સના પૈસાનો ખોટો વ્યય થાય છે।